બેટ દ્વારકાથી જ્યાં સતત બીજા દિવસે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે, બાલાપરમાં 66 જેટલા દબાણો દૂર કરાયા। 12,500 ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરાયા। પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલેશન સરકારી જમીનો પર દૂર કરવામાં આવ્યા છે। બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66 થી વધુ દબાણો હટાવાયા। કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। લગભગ 6.76 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવાયું। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 1,000 થી વધુ પોલીસ જવાનોની તૈનાતી કરાઈ હતી। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખવામાં આવી છે। મહત્વનું છે કે ગેરકાયદે દબાણોને લઈને તંત્ર દ્વારા 3 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીએ નોટિસ પણ મોકલવામાં આવી હતી અને નોટિસ બાદ કામગીરી કરવામાં આવી હતી। દબાણ હટાવવાની કામગીરીને લઈ દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી જોવા મળી રહી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડિમોલેશનની કામગીરીનો સીધો ફાયદો નાગરિકોને થશે, વિકાસ કાર્યોને વેગ મળશે, પર્યટન સ્થળો સુંદર બનશે તો પ્રવાસન ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો થશે। હાલ સ્થાનિકો પણ ડિમોલેશનની કામગીરીને બિરદાવી રહ્યા છે। દાદાનું બુલડોઝર જ્યારે હોય ત્યારે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારના દબાણ ચાલતા નથી, કોઈ પણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી। જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળે છે અને એનો ફાયદો કેવા જાય તો એ જ્યાંથી દેશ વિદેશથી આવતા યાત્રાળુ હોય કે તે ગામના લોકો હોય, તમામ લોકોને વ્યાપારની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ તમામ પ્રકારનો ફાયદો થાય છે। હજારો એકર જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દ્વારકામાં, તેમને દાદાએ તેમનો બુલડોઝરનો પરચો દેખાડ્યો છે। જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલ ક્રીડાંગણ થાય, ત્યાં કંઈક રમત ગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે, યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય। મુન્દ્રામાંથી કોકેનના જથ્થા સાથે એકની ધરપકડ। 32,47,000ની કિંમતના 32.47 ગ્રામનો જથ્થો પકડાયો। કુલદીપસિંહ સવિન્દ્રસિંહ નામનો આરોપી પકડાયો હોવાની જાણકારી છે। મુન્દ્રા પોલીસે રેડ કરીને કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો। વધુ ઉપયોગ કરનારા સાવધાન થઈ જજો। મોબાઈલમાં વાત કરતી યુવતીને વાલીએ ઠપકો આપતા યુવતીનો આપઘાતનો પ્રયાસ। સુરતના માંગરોળ વિસ્તારની ઘટના। આયરનની ગોળીનો ઓવરડોઝ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો। યુવતી અન્ય યુવક સાથે મોબાઈલમાં વાત કરતા પિતાએ ઠપકો આપતા યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આયરનની ગોળીનો ઓવરડોઝ લીધો હોવાની જાણ થતાં તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાઈ હતી। ઘટના અંગે કોસંબા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી। એક યુવતી જેની ઉંમર 20 વર્ષની છે તે પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર ચેટિંગ કરતી હતી સોશિયલ મીડિયા ઉપર। એ વખતે એના પિતાજી એને જોઈ ગયેલા અને એના પિતાજીએ ઠપકો આપેલો, જેથી માઠું લાગી આવી જતા આ જે યુવતી છે એણે લગભગ 18 થી 20 જેટલી આયર્નની જે ગોળીઓ આવે છે એ ખાઈ લીધેલી। હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈ ટકોર કરી હતી। બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું। તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે। આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે। શહેરમાં મહિલા સંમેલન યોજાયું હતું। આ મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન હર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈ જણાવ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારી મારે તો મહિલાઓએ ધોકા લઈને જવાનું। ભાઈઓ પિચકારી મારવાનું બંધ કરી દેશે। સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂક હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે?
આ સિવાય લવ જેહાદ પર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે મહિલાઓને સલાહ આપી કે ગમે તેવો વ્યક્તિ સમાજની દીકરીને ફસાવી લે તો બહેનોએ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ લઈ દીકરીને ન્યાય અપાવવો જોઈએ. ગમે તેવો વ્યક્તિ જો સમાજની ભોલી ભાલી દીકરીને ફસાવી લે તો સમાજની બીજી બહેનોએ શું કરવું જોઈએ? એની જોડે રાણી લક્ષ્મીબાઈનું આપણામાં સ્વરૂપ આવીને દીકરીના પરિવાર જોડે ઉભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ. કાંકરા વડોદરાના શિન્નોરની ઘટના. એક ગુણીમાંથી 5 કિલો કાંકરા નીકળ્યાનો આરોપ મુકાયો. સેગવા ચોકડી ખાતેની તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે ડીએપી ખાતરની ગુણ ખરીદી હતી. ખેડૂતોએ શિન્નોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર વડોદરા, કૃષિ વિભાગમાં રજૂઆત કરી. ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા. તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે. કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે. ખેડૂતો સાથે આવો અન્યાય કેમ થઈ રહ્યો છે? પડાઈ જાય છે. આ ખાતરને દોતથી હું પથ્થરથી મારું તોય બી તૂટતું નથી. બીજા નંબરમાં કે એમને મેં એવું કીધું ને કે મને આ પ્રશ્ન આવ્યો છે તો મને એનું સોલ્યુશન કરી આલો. તો મને એમને એવું કીધું કે તમે બીજા પૈસા લઈને આવી જાઓ તો મને એસએસપી કા સલ્ફેટ જોતું હશે તો મળી જશે. બરાબર. એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે. આ બધા દેખાય છે. આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે. જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે. અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો? મારી પાસે કોઈ જવાબ નથી.